નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ. આપણે આઝાદ થયા એને 78 વર્ષ પૂરા થઈ ગયા. હમણાં થોડા વર્ષો બાદ આપણે 100 વર્ષ પણ થઈ જશે, પરંતુ આપણે આઝાદ કેટલા થયા છે એના ઉપર સવાલ છે. કલકત્તાનું જે રીતનાની ઘટના સામે આવી એ કોઈ પણ સામાન્ય માણસ માટે એની આત્માને ઝંઝોડી નાખે, ચીરી નાખે એવી ઘટના છે. હવે ડોક્ટર સાથે આવી ઘટનાઓ કેટલી વાર બની છે, પરંતુ કેટલી બધી વખત બની ચૂકી છે. આની સાથે સાથે હમણાં જે ઘટના બની એ આપણને 2012 નિર્ભયા કાંડ પણ યાદ કરાવે છે. નિર્ભયા કાંડમાં માત્ર ને માત્ર આ જે દરિંદરાઓ છે એના માત્ર ને માત્ર ચહેરાઓ અને શરીર બદલ્યા છે, એમના વિચારો તો હજી ત્યાં ને ત્યાં છે. આ બધી જ વચ્ચે અત્યારે ડોક્ટરની જે રીતના હડતાલ ચાલી રહ્યા છે ને, બધી જ વચ્ચે અત્યારે આપણી સાથે જયદીપભાઈ ડોક્ટર જુનિયર ડોક્ટર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે, એ પણ જોડાઈ ચુક્યા છે. જયદીપભાઈ, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. આની સાથે સાથે આપણી પાસે અત્યારે એક એડવોકેટ પણ છે, મિસ સોનલ મેમ. સોનલ મેમ, સૌથી પહેલા તો તમારું પણ વીટીવી ગુજરાતી.com પર સ્વાગત છે. સૌથી પહેલા જયદીપભાઈ પ્રશ્ન પૂછીશ કે અત્યારે જે ઘટનાનો હડતાલ થઈ રહી છે, તો તમારી માંગણી શું છે અત્યારે હાલ? આજે વેસ્ટ બંગાળમાં જે ઘટના બની, હત્યા અને રેપ, અને એની ત્યારબાદ જ્યારે દેશ આઝાદીનો પર્વ મનાવી રહી હતી, એ જ રાતે 2 થી 3 હજાર નું ટોળું એ હોસ્પિટલમાં આવ્યું અને જે સ્થળ હતું એ સ્થળને આખું બરબાદ કર્યું. જે ક્રાઇમ સીન હતો એ જ આખો બરબાદ કરી દીધો. એટલે એ પ્રત્યે અમારા બહુ નિંદનીય કાર્ય છે આ. એના માટે ખાલી બરોડા મેડિકલ એસોસિએશન નહીં, બરોડા, આખું ગુજરાત અને આખા ઇન્ડિયામાં સ્ટ્રાઇક થઈ રહી છે. અમારી માંગણી એ છે કે ફાસ્ટ ટ્રેક ઉપર આ કેસ ચાલે, જે પીડિતા છે એના પરિવારને ન્યાય મળે, જે આરજીકર હોસ્પિટલમાં જે રેસિડેન્ટો ડોક્ટરો બેઠા છે જેની ઉપર મોબ લિન્ચિંગ થયું એ બધાને ન્યાય મળે. અને કોઈ નેશનલ લેવલ ઉપર એવી, તમે જે કીધું કે વારંવાર આ ઘટના બનતી રહે, તો કોઈ એવા કડક પગલા લેવાય, કડક એક એક્ટ બને, એ અમારી માંગણી છે. સોનલ મેમ, તમારી પાસે આવીશ. અત્યારે જે રીતના ઘટના બની, આપણે બધાને ખબર છે નિર્ભયા કાંડ શું હતો, અને પણ એને 8 વર્ષ પછી આ ફાંસીની સજા થઈ. કેમ આટલું લેટ થાય છે હંમેશા આવા દરિંદરોને ફાંસી આપવામાં? કર્ણા, એવી વાત છે કે જયારે જે નિર્ભયાની વાત હતી એ વખતે ફાસ્ટ ટ્રેક કોર્ટોનું રચના નથી. અત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના થઈ ગઈ છે. અત્યારે એવું પણ છે કે અમુક સ્ટેટની અંદર કદાચ 1 મહિનાની અંદર જ તરત જ ચુકાદાઓ આપવામાં આવી રહ્યા છે, અને અત્યારે વહેલામાં વહેલી સજા થઈ રહી છે. અને એ પ્રમાણેની જે સિસ્ટમ છે કે અત્યારે બતાવવામાં આવી છે કે 12 મહિનાની અંદર જ તમે નીચેના લેવલથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી દરેક સ્ટેટ તમે ક્લિયર કરી લો અને ત્યારબાદ સજા થાય. એટલે હવેની જે સિચ્યુએશન છે કરણે એકદમ ચેન્જ થઈ ચુકી છે. અત્યારે ફાસ્ટ ન્યાય મળી રહ્યો છે. અત્યારે ફાસ્ટ ન્યાય માટેની લોકોની જે આશાઓ છે એ ક્યાંક ને ક્યાંક ફળીભૂત થઈ રહી છે. હા, પ્રોબ્લેમ છે કે એટલી બધી ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના નથી થઈ રહી, અને હવે એવું છે કે દરેક સ્ટેટમાં લોકો ફાસ્ટ ટ્રેક કોર્ટોની ડિમાન્ડ કરી રહ્યા છે. અને સ્ત્રીઓને લગતા કાયદાઓની અંદર અથવા તો આપવાજી ઘટનાઓ બની એના માટે તો હોય જ છે, પરંતુ હવે એક સમય બદલાય, વહેલા ચુકાદા આવી. સોનલ મેમ, એક પ્રશ્ન હજી પણ છે કે અત્યારે જે ઘટના બની તેમાં કયા કાયદા હેઠળ આમને સજા થશે? પહેલી વાત તો એ છે કે જે ઘટના બની છે એમાં કદાચ એવું કહી શકાય કે બંગાળ જે ટીએમસી જે પોતાની ગવર્મેન્ટ છે એની સૌથી મોટું ફેલિયર છે કે આવી રીતે જે ગુંડાગર્દી થઈ છે. ગઈકાલે જોયું છે, અને જે મિશન છે અમે લોકો પણ એને સાઇન કરી રહ્યા છીએ, સપોર્ટ કરી રહ્યા છીએ. આ જે ઘટના બની છે એમાં 376 છે, જે પહેલી જૂના કાયદા હેઠળની વાત છે, અને આ જે ઘટના બની છે એની અંદર ગેંગરેપની ઘટના છે. તો બીજા બધા આરોપીઓ છે, એની સાથે એવું કહી શકાય કે આજીવન કેદથી ફાંસી સુધીની, જયારે ગેંગરેપ હોય ત્યારે ફાંસી સુધીની સજાની જોગવાઈ હોય છે. અને આ જે કેસ એવો છે કે જે દીકરી સાથે જે વર્તન કરવામાં આવ્યું છે કે એના ચશ્માના કાચ પણ તૂટીને એના આંખમાં ઘૂસી ગયા છે. જે રીતે દીકરીની પરિસ્થિતિ કદાચ બિંગ અ લેડીઝ, બિંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ, હું પોતે પણ અત્યારે મારું હૃદય દ્રવી રહ્યું છે, અને એના ન્યાય માટે અત્યારે આખું ઇન્ડિયા એક થઈ રહ્યું છે. અને જે રીતે કાલે જે ગુંડાગર્દી કરવામાં આવી છે, જે રીતે લોકો ઘૂસીને બધું જે તોડફોડ કરી છે, એ પણ કદાચ એવું કહી શકાય કે આવું કદાચ ક્યાંય ભારતમાં આવું ન થવું જોઈએ. જે કદાચ એવી ખરાબ ઘટના બંગાળ સરકારે કદાચ એમને પોતે રાજીનામું આપી દેવું જોઈએ, અને રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક જોડે લાદી દેવું જોઈએ, કારણ કે જે બીજા રેસિડેન્ટ ડોક્ટરો છે એ લોકોની સેફટી સિક્યોરિટીનો પણ સવાલ છે. એટલે એ લોકો પણ એક્શન લેવા જોઈએ. આની અંદર ફાંસીની સજાની જોગવાઈ છે. આ લોકોને પેરોલ પણ નહીં મળે, અને જે કદાચ જે અત્યારે જે આરોપી પકડાયો છે એના 4 વખત મુક્ત થયેલા છે. એ પોતે પોર્નોગ્રાફી જોતો હતો, એ પોતે હેબિચ્યુઅલ છે. એના મધરનું પણ સ્ટેટમેન્ટ આવી ગયું છે, એને પણ પોતે ગીફ્ટ છે, એના મધરે પણ
કે આ જે ઘટના બની છે એ ખરેખર નિંદનીય છે. મને મારા દીકરો હોવાનો મારો આ દીકરાએ આ કર્મ કર્યું છે એના ઉપર મને શરમ આવી રહી છે. એટલે ફાંસીની સજા ડેફિનેટલી કરશે, કારણ કે આ જે ખરાબ રીતે, કારણ કે તો મર્ડર કર્યું છે, જે રીતની ઘટના બની છે એ લોકોએ સીરિયસ ક્રાઇમમાં આ બધી વ્યાખ્યાઓ આવે છે, રેપ, ગેંગરેપ પ્લસ મર્ડર, એટલે ફાંસીની સજા છે એમ છે. અને કેટલા લોકો હતા તો ખબર નહીં બતાવવા માંગે છે કે જેના માટે 1000 લોકો, બીજા કયા આરોપીઓ છે. બહુ મોટો પ્રશ્ન છે. કહો ને, આ બહુ સ્મોલ બાબત નથી કે કદાચ આવી રેપની ઘટના માટે બધા લોકોએ એકજૂટ થવું જોઈએ. એની જગ્યા શું થયું કે માણસો આરોપો જે બધા સબૂત હતા, જે એવિડન્સીસ હતા, એવિડન્સ માટે પહોંચી જાય છે. એટલે આ ઘટના પકડ્યા કોઈ ગુનો કર્યો છે કે નહીં એ પણ આપણે ચેક કરવું એવું મારું માનવું છે. અચ્છા અને પોલીસ જયદીપભાઈ, પર ભરોસો, સીબીઆઈ ઇન્ક્વાયરી ઉપર જ ભરોસો કરી શકાય. તમે ત્યાંની પોલીસ ઉપર ભરોસો ન કરી શકો, કારણ કે ક્યાંક એવું ન થાય કે કોઈ નિર્દોષને ખાલી બતાવવા ખાતર કે આને પકડીને બેસાડી દીધો, એવું ન થવું જોઈએ. ખરા જે આરોપી છે એને પકડવા જોઈએ, ચાહે પોલિટિકલી એક્ટિવ લોકો હોય કે ગમે તેવા મોટા માથાના પુત્રો હોય, ઓળખીતા હોય કે કદાચ ગમે તે હોય, પણ એને સજા થવી જોઈએ ને જાહેરમાં ફાંસીની સજાની ડિમાન્ડ મેં વારંવાર કરી છે કે જે સ્ત્રીઓ સાથે આવું વર્તન થશે, તમને લાગે છે કેટલી બીક લાગે છે? આ ઘટના બની, હવે તમે જોજો કે સાયમલ્ટેનિયસલી બધી જગ્યાઓ ઉપર આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એનું આપણે ધ્યાન રાખવું પડશે. અધરવાઇઝ આવી ઘટનાઓ સ્ત્રીને ખાલી ઉપભોગનું સાધન સમજીને, ખાલી ઘસડીને એની સાથે જે ખરાબ વર્તન થઈ રહ્યું છે એના માટે ખૂબ જ વાંધો છે અને આની પર એક્શન 100% લેવા જોઈએ. પણ આ બધામાં સવાલ ઉભા થઈ રહ્યા છે કે જે સ્ત્રીઓને નાઇટ ડ્યુટી આપવામાં આવી રહી છે, તો હવે નાઇટ ડ્યુટીને કેન્સલ કરી નાખવા ને પછી દિવસમાં એને ડ્યુટી આપવાની વાત કરવામાં આવી રહી છે, તો શું મતલબ એક સ્ત્રી છે એટલે નાઇટ ડ્યુટી નહીં કરવા દેવામાં આવે? હું નથી માનતી આ વસ્તુમાં બિલકુલ, બીકોઝ આઈ એમ ઓલ્સો વિમન અને હું દિવસ રાત કામ કરું છું અને બિંદાસ કરું છું, અને ક્યારે એવી રીતે કોઈ ટાઈમ ફ્રેમમાં બાંધવા ન જોઈએ. માનસિકતા બદલો પુરુષોની અને સુરક્ષા વધારો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ કરશો તો જ કંઈક વર્કઆઉટ થશે. ખાલી પાત્ર રાત્રે તો પછી ફરીથી ઓંજલ પડદામાં મૂકવાની ચાલુ કરી દો, લોકોને ઘરમાં અંદર રાખવાની, તો સ્ત્રી સશક્તિકરણની ખાલી વાતો થઈ રહી છે, એ વાતોની કોઈ વેલ્યુ રહેશે નહીં, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. અચ્છા જયદીપભાઈ, એક પ્રશ્ન તમને પણ પૂછી લઈશ કે અત્યારે જે રીતે પોસ્ટમોર્ટમમાં શું આવ્યું હતું, બેઝિકલી પોસ્ટમોર્ટમમાં એ પણ વાત આવી હતી કે જ્યાં ગેંગ રેપનો મુદ્દો છે, તો આખા પોસ્ટમોર્ટમમાં શું હતું? પોસ્ટમોર્ટમનું તો કઈ ઓફિશિયલ માહિતી અમારી પાસે આવેલી નથી, પણ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ફોટા ને એવું આવેલું છે કે જે શેર ન કરી શકાય, પણ અમારે બેઝિક લેવલ ઉપર આવેલા છે. એમાં જે કે છે, ઘણા વિડીયોમાં પણ કે છે કે જે સામાન્ય મનુષ્યને વિચલિત કરી નાખે એવા છે કે પેલ્વિક ગર્ડર તૂટેલું હતું, પગ એકદમ 90 ડિગ્રી હતા. તો એ કયા લેવલનો અત્યાચાર થાય ત્યારે એવું થાય. આંખમાં ચશ્માના કાચ ઘૂસી ગયેલા હતા. એ બધી જે ત્યાંના રેસિડન્ટો છે એના સાથે અમે સંપર્કમાં જઈને એ બધાના શબ્દો છે આ બધું. અચ્છા, હમણાં બી જુનાગઢમાં જોવા જઈએ તો એક ડોક્ટર ઉપર હુમલો થયેલો છે, તો સતત હુમલાઓ થતા આવે છે ડોક્ટર ઉપર, આપણે બધાને ખબર છે. તો પોલીસ કઈ કરી નથી શકતી કે પછી તમને પ્રોબ્લેમ ક્યાં આવી રહ્યો છે? પ્રોબ્લેમ એ છે કે જે પ્રમાણે સુરક્ષા હોસ્પિટલમાં હોવી જોઈએ એ પ્રમાણે સુરક્ષા એક પણ હોસ્પિટલમાં હોતી નથી. વાંધો ત્યાં આવે છે. જે ટોળાને હેન્ડલિંગ કરવું જોઈએ, આ સેન્સિટિવ એરિયા કહેવાય ને, ત્યાં જે રીતે ક્રાઉડ મેનેજમેન્ટ થવું જોઈએ એ થતું નથી. પ્રોબ્લેમ ત્યાં આવે છે. મતલબ એક હોસ્પિટલમાં વધારે દર્દીઓના હિસાબે આ પ્રોબ્લેમ આવી રહી છે. એ તો મેનેજ કરી શકે, પણ જે ક્રાઉડ કંટ્રોલ થવું જોઈએ ને એ નથી બરાબર થતું. એ સિક્યુરિટીના લેવલ ઉપર બરાબર નથી થતું. ત્યાં સિક્યુરિટીની સંખ્યા ઓછી માનવી હોય તો તમે માની શકો, એ બધું, એ બધા મુદ્દા છે. અચ્છા સોનલબેન, હજી એક પ્રશ્ન છે કે અત્યારે જોવા જઈએ તો કેટલા બધા દર વર્ષે આપણા દેશમાં તો સતત આંકડાઓ આવે છે કે કેટલા બધા સ્ત્રીઓ પર રેપ થાય છે, ગેંગ રેપ થાય છે, એમની ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. અત્યારે હમણાં જે રિપોર્ટ, આજનો રિપોર્ટ તમને વાત કરું છું, આજના રિપોર્ટમાં ટોપ 10, ટોપ 15 એવા સિટીઝના નામ જાહેર કરવામાં આવે છે કે જે સેફ છે. 50માંથી આપણા દેશનું એક પણ શહેર એવું નથી કે જે સેફ માનવામાં આવી રહ્યું છે. શું કહેશો? કદાચ ઘણા નવાઈ લાગે છે. હું કદાચ એવું કહીશ કે મારી 4000 ડિબેટ હશે ને તેમાંથી 2000 થી વધારે ડિબેટ તો એવી હશે કે ખાલી આ સ્ત્રીઓના ઉપર રેપને લઈને અથવા તો એની સાથે છેડતીને લઈને, કાયદાઓ બદલવાને લઈને એની ઉપર જ આ ડિબેટ શરૂ થતી હશે. એટલે મારું પણ બધાનું દિલ દોભે છે. જ્યારે કોઈનો ફોન આવે ને ત્યારે એમ થાય કે આ ડિસ્કશન કરવાની, કદાચ બીપી વધી જાય છે કે આપણે ક્યાં સુધી રોજ આવી રીતે ભીખ માંગવાની,
કે અમને તમે સેફટી આપો, અમને તમે સિક્યોરિટી આપો. કોઈ જગ્યા પર શરમ આવી જોઈએ ને નાક કદાચ કપાઈ જવું જોઈએ. બીજી બધી વાતોમાં આપણે કદાચ એવું કહી શકીએ કે વિશ્વ સત્તા બનવા જઈ રહ્યા છે, પરંતુ શું આ વિશ્વ સત્તા છે કે જે ડોક્ટર દીકરી હતી એની પરિસ્થિતિ શું હશે? કદાચ એ વાત કરીને બિંગ લેડી, અત્યારે આપણને માઇન્ડ કઈ કામ કરતું નથી, તેની સાથે આવું વર્તન કરવામાં આવ્યું છે. એટલે ગવર્મેન્ટ, દરેક ગવર્મેન્ટે, ઇવન કાલના ભાષણમાં પણ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબે પણ કીધું છે કે દરેક સ્ટેટની જે ગવર્મેન્ટ છે એ લોકો એક્શન્સ લે, સ્ત્રીઓને સેફટી સિક્યોરિટીઝ આપે. અને ખાસ કરીને જે આ બંગાળની અંદર જે ઘટના બની છે, અને કાલે જે કર્યું છે કે કાલે જે ડોક્ટરો એમના વિડીયો ઉતારીને કહેતા હતા કે કોઈને બોલાવો, અમને બચાવો, નહીતર આ લોકો અમને મારી નાખશે. આ જે ઘટના બની છે કદાચ બાંગ્લાદેશનું જે પુનરાવર્તન હોય આપણને જોવા મળ્યું હતું. અને હજી પણ બહુ જ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે, સિક્યોરિટીની જરૂર છે, સેફટીની જરૂર છે, લોકોની માનસિકતા બદલવાની જરૂર છે. નહીં કે સ્ત્રીઓની સાથે ગમે ત્યારે તમે રાત્રે બંધ કરો, દિવસે બંધ કરો, ફોન બંધ કરો, નવા ફતવા તમારા પેલા કહેવાય ને કે તાલિબાની ફરમાનો સુકાવવામાં આવતા, યોગ્ય નથી. આ મારું બહુ સ્પષ્ટપણે માનવું હજી એક છે કે છોકરીઓને આપણે શીખવી છે, આપણે દીકરીઓને આપણે શીખવી નાખીએ છીએ કે બેડ ટચ શું કહેવાય, ગુડ ટચ શું કહેવાય. આપણે દીકરાઓને કેમ નથી શીખવી શક્યા હજી કે આ નથી કરવાનું? આપણે મેં એ જ કીધું છે કે ખરેખર દીકરીની માના કરતા છે ને હવે અત્યારે દીકરાની માએ સમજવાની જરૂર છે ને ચેતવાની જરૂર છે કે દીકરાઓને સારા સંસ્કાર આપો. ગુરુકુળ પદ્ધતિ પહેલાથી વિકસાવો કે સ્ત્રીને સન્માન આપવાની પહેલા વૃત્તિ શીખવાડવી જરૂરી છે. અને કદાચ આ ફોન નામનો જે દાનવ ઘૂસી ગયો છે, જે ઇન્ટરનેટ મીડિયાના લીધે એઆઈના, એ દાનવને કાપવાની જરૂર છે. અને આપણી ગવર્મેન્ટ પણ ઇનિશિયેટિવ લે, ખૂબ જરૂરી છે. તમે જે આરોપી પકડાયો છે પોર્નોગ્રાફી, એટલી ગંદી પોર્નોગ્રાફી દિવસના 4-4 કલાક એ વ્યક્તિ જોતો હતો, એની માનસિકતા શું હોઈ શકે? એ વ્યક્તિ બીજા વ્યક્તિને જે રેપ કર્યું છે ને રેપ તરીકે વ્યક્તિ તરીકે કન્સિડર જ નથી કરતો. એ ખાલી ને ખાલી માત્ર ને માત્ર એની હવસ સંતોષવા માટેનું ઓપ્શન હતું અને એવી રીતે વર્તન કર્યું છે. તો આ ફોન માટે જયારે 14 સ્કૂલોની અંદર અમેરિકામાં બેન કર્યું છે, કયા કન્ટેન્ટ જોવાય છે? ખાલી માત્ર ને માત્ર બંધારણીય હકો ની દુહાઈ દઈને કેટલી વખત પોર્નોગ્રાફી બેન કર્યું છે. તો લોકો એવું કહે છે કે અહીંયા બંધારણીય હકો છે, અમારે અમે નક્કી કરીશું. અને એના કારણે વેબસાઇટ પર એક નવો મુદ્દો છે. અને ગૂગલની બી જયારે ટ્રેન્ડની વાત કરીએ, ગૂગલ ટ્રેન્ડની બી જયારે વાત કરીએ તો દર વર્ષે રિપોર્ટ બહાર પાડતો હોય છે અને ટોપ 5 કન્ટ્રીઝની જયારે વાત આવે જેમાં પોર્નોગ્રાફી જોવામાં આવતું હોય છે, ત્યારે ઇન્ડિયા ટોચના સ્થાને હોય છે. પ્રોબ્લેમ ત્યાં આવી રહી છે. પણ તો પણ નથી સમજતા. અત્યારે એવું કેવું છે કે બંને ગવર્મેન્ટ જે આપણી પોતાની રૂલિંગ ગવર્મેન્ટ અને ઓપોઝિશન પાર્ટી છે, એ પોતાનો જોઈન્ટ રીતે કોઈ વસ્તુ ના કરી શકે કે પોર્નોગ્રાફી બેન કરી આ કન્ટ્રીની અંદર. આ કન્ટ્રીનો યુવાધન ખાલી વિકાસની વાતો કરવી કે મોટાની વાતો કરવી, કેમ એવો તકલગી નિર્ણય ન લઈ શકાય? કેમ બાળકોના એઆઈ ક્લાસ છે પણ એમને એઆઈ ફોનની જરૂર નથી? ફોનના કારણે લોકોના તેમના આંખોના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, લોકોના 40-50 વર્ષે આંધળા થઈ રહ્યા છે, માનસિકતા બગડી ગઈ છે, લોકો મારે છે. નાના 5 વર્ષના છોકરા પોતાની માને ફોન લઈ લે તો હુમલો કરવા જાય છે. તો કેમ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ નથી લેતી? કારણ અત્યારે ગવર્મેન્ટે જાગવાની જરૂર છે. આ ઇન્સિડન્સ પછી ફોનમાંથી પોર્નોગ્રાફી સંપૂર્ણપણે ઓલ ઇન્ડિયા લેવલ પર બેન કરવી, ઇવન મૂવીઝ બેન કરવી, અમુક વેબ સિરીઝ છે એને બેન કરવી. સારું જોશે તો સારો યુવા બનશે અને તો એ સારી રીતે સ્ત્રીઓ સાથે વર્તશે. એજ્યુકેશનની અંદર લો નો સમાવેશ કરવો. બૂમો પાડીને થાકી ગયા. ખાલી 4 લાઇટ ટ્રાફિકની બતાવે, લો ન આવે. લો ભણાવો. કેમ ફોરેનમાં જઈને આપણો છોકરો જે 12મું પાસ ત્યાં જઈને છૂટતો નથી રોડ ઉપર? કારણ કે એને ખબર છે કે અહીંયા મને પૂરી દેશે. આ પૂરી દેવાનો જે કાયદો છે અહીંયા અમલીકરણ કરવો ખૂબ જરૂરી છે. તો કદાચ તમે સ્ત્રીઓને તમે સેફટી સિક્યોરિટી નો અહેસાસ હોવો જરૂરી છે. આવી ઘટના આટલી સેફ એન્વાયરમેન્ટની અંદર હોસ્પિટલમાં થઈ શકે. જો દીકરી હોસ્પિટલમાં સેફ નથી તો પછી ઘરમાં તો શું રહેવાના છીએ? અને દરેક પુરુષને, જે સારા પુરુષ છે એને આપણે ગંદી નજરે, આપણે શકની નજરે જોઈએ. આ પણ કેટલું યોગ્ય? શું આ સંસ્કૃતિ છે આપણી? તો આ સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ એક અલગ છે. પિતા પુત્ર, એ જે ભાઈની નજરે જોવું, સેફટી સિક્યોરિટી એક પુરુષને જોઈને આવવી, એ આખી વાત જ અલગ છે. બરાબર. ખરેખર આ જયારે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ ત્યારે એ વ્યક્તિ કેટલો હદ બારે ખરાબ હશે, ક્રૂર હશે, એની કોઈ સીમા નથી. જયદીપભાઈ, એક પ્રશ્ન હજી પણ છે કે જયારે આવી કોઈ ઘટના બને છે, ઠીક છે, અને જે આરોપી અત્યારે પકડાયો છે, સંજય રોય નામનો આરોપી, તો એ લાગે છે તમને કે એ કોઈ સાયકેટ્રિસ્ટ પેશન્ટ હશે? અમારું જેડીએ નું અને બીજા લોકોનું એક વ્યક્તિ એ માનવું છે કે જે સોનલ મેમે કીધું એ રીતનું કે એક વ્યક્તિ પકડાણો છે કથિત રીતે અત્યારે, પછી
એ સ્ટોરી બનાવી કે શું હોય એ, પણ મને નથી લાગતું કે આ વ્યક્તિ પાછળ 4000 વ્યક્તિ અટેક કરે, ક્રાઇમ સીનને નષ્ટ કરવા માટે 4000 વ્યક્તિ અટેક કરે. આ વ્યક્તિની કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી, કઈ નથી. આને બચાવવા માટે ટ્રક ભરી ભરીને માણસો 15મી ઓગસ્ટના દિવસે આવી રીતે ક્રાઇમ સીનને બરબાદ કરવા માટે અટેક કરે એ અમને લાગતું નથી. એના માટે જ આ સ્ટ્રાઇક હજી કન્ટિન્યુ છે. નહીં, હું એમ પૂછું છું કે આ જે વ્યક્તિ છે જે સંજય રોય, તો એ આવી રીતના જેવી રીતના સોનલભાઈ કીધું 4 કલાક સુધી પોર્નોગ્રાફી જોતો હતો, તો શું એ મનોચિકિત્સકનો જે રોગી હોય, દર્દી હોય એ હશે? એ તો હોઈ આપણે શકે. પર્સનલી એ વ્યક્તિની સાથે વાર્તાલાપ કરીએ ને એ બધું કરીએ તો એ કહી શકાય. પણ અમને અત્યારે પ્રાથમિક મુદ્દે એ લાગે છે કે 4000 વ્યક્તિ આવવું એ આ વ્યક્તિના બસની વાત નથી. બરાબર. એટલે હોઈ શકે કે આખું રાજનીતિક રીતે પણ આની કોઈ સ્ટ્રોંગ લીડરશિપ હોઈ શકે, કારણ કે અત્યારે ભલે એમ કહી રહ્યા હોય કે કોઈ રાજનીતિને આને કોઈ સંબંધ નથી, પરંતુ સોનલભાઈ જ્યારે જ્યારે પણ આવા જ્યારે કિસ્સાઓ સામે આવે છે ત્યારે કોઈ ને કોઈ તો એવું હોય જ છે કે જે નેતા બની જાય છે, અથવા તો આવા નેતાઓના મિત્રો હોય છે જે આવું કૃત્ય કરતા હોય છે. અત્યારે આમ તો જો કે કોઈ રાજનીતિને લઈને તો કોઈ મુદ્દો હજુ સુધી નથી ઉઠ્યો, પરંતુ હજુ પણ એવું કદાચ બની શકે કે આ જે વ્યક્તિ છે સંજય રોય, એની પાછળ જેટલા પણ વ્યક્તિ છે એ ક્યાંક ને ક્યાંક પેલી કે બીજી કોઈ પાર્ટીના હોઈ શકે. ડેફિનેટલી છે. જેમ જયદીપભાઈએ કીધું, કર્ણ, જે વ્યક્તિ સંજય રાણા છે એનું ઘર જુઓ, ઇઝ કમિંગ ફ્રોમ વેરી 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 લોઅર મિડલ ક્લાસ ફેમિલી. એની નીચેનું આપણા જેવું ઘર છે. તમને એવું લાગે છે કે એટલો તો આરોપી પ્રત્યે આ જ મમતા બેનર્જી એ વખતે જયારે હાથરસની ઘટના હતી ત્યારે રોડ ઉપર રેલીઓ કાઢતા હતા, તો અત્યારે ક્યાં ગયા? અને હજી તો સંદેશ ખલીની ઘટનાઓને એ બધા ઇસ્યુઝ અલગ છે. જે ત્યાં આગળ જે લોકોને બીજી હિન્દુ સ્ત્રીઓ ઉપર જેટલા રેપની વાત થઈ છે, કે જે સંદેશ ખલીની ઘટના છે, હું બહુ નજીકથી આ ઘટનાને સમજુ છું, જાણું છું. નામદાર હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં એની પિટિશનો ચાલી રહી છે, અને કેવી રીતે સ્ત્રીઓ સાથેનું વર્તન થઈ રહ્યું છે. તો શેના માટે મમતા બેનર્જી અત્યારે બહાર નથી આવતા? આટલું બધું થયા પછી જેમ પોલિટિકલી દબાવવાની કોશિશ કરવાની ક્યાં જરૂર છે? શું એ દીકરી પશ્ચિમ બંગાળની દીકરી નહોતી? એ એમની દીકરી નહોતી? તો આજે ઘટના ત્યારબાદ એમનું વર્તન કેમ છે? અને કદાચ સંજય રાણા લાગે છે 1000 વ્યક્તિઓ આવી રીતે રોડ ઉપર આવી અને બધું તોડફોડ કરવા માંડે અને આખી હોસ્પિટલ તોડી નાખે, આ કેવી રીતે પોસિબલ છે? એટલે આ પોસિબિલિટીઝ નથી. પોલિટિકલી બીજા લોકો જે છે એ ઇન્વોલ્વ છે, અને હવે તો ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ. તમને કદાચ નવાઈ લાગશે, કારણ હું વકીલ પણ છું ને સોશિયલ એક્ટિવિસ્ટ છું. અમને પોતાને બી બહુ પ્રોબ્લેમ થતા હોય છે જ્યારે કોઈ દીકરીની ફરિયાદ નોંધાવી. હવે જે પશ્ચિમ બંગાળની જે પોલીસ છે એ પોલીસ એટલી બધી રીતે ઇન્વોલ્વ છે, એને એવિડન્સ મળ્યા, સીબીઆઈ પાછળ પડી છે. નો ડાઉટ સત્યનું સત્ય, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે, પરંતુ એમને એવિડન્સ બતાવ્યા આરોપીને સજા થશે. કારણ બહુ ડિફિકલ્ટ છે. પોલીસ જ્યાર સુધી ભ્રષ્ટાચાર મુક્ત પોલીસ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર નહીં થાય ત્યાં સુધી સામાન્ય નાગરિકને ન્યાય મળવો ભૂલી જવાની વાત છે. એના મા બાપ ખાલી ન્યાય માટે વળી રહ્યા છે. જેટલા ડોક્ટર્સ છે, ઇવન તમે, હું, બધા શું ઈચ્છીએ છીએ. અને હું તો એવું માનું છું કે જે લોકો આરોપીઓને બચાવે છે એવું એમના ઘરમાં ન થાય. શું એમની બેન દીકરી સાથે શું કરશે? દે હેવ ટુ બી વેરી સેન્સિટાઇઝ થવાની જરૂર છે. અને હું તો સંજય રાણાની મધરને સેલ્યુટ મારું છું. એને ના લગાડી, મારો છોકરો મળવી જોઈએ. એમને સ્ટેટમેન્ટ આપી દીધું કે એને શરમ નથી આવતી, એને 4 બહેનો છે, એને કેમ વિચાર ના કર્યો? એક સ્ત્રી તરીકે જે આરોપીની માં તરીકે જવાબ આપી રહી છે, તો બીજી સ્ત્રી કે જે પોતે મુખ્યમંત્રી છે એ શેના માટે કરી રહી છે? અને ધોંસ તો જુઓ પ્રભુ, કોઈ બુકાની નહીં, ખુલ્લે આમ 1000 લોકોનું ટોળું ઘૂસીને મારવાનો પ્રયત્ન કર્યો છે. સોનલભાઈ, તમે સોશિયલ એક્ટિવિસ્ટ છો તો તમે ઘણા બધા એવા કેસો જોયેલા હશે, અને ખાસ કરીને એક સ્ત્રી તરીકે તમે સ્ત્રીની જે વેદના છે તો સમજી જ શકતા હશો. અત્યારે મને ખબર છે કે તમારી ઉપર શું વીતતી હશે આ કેસ સાંભળ્યા પછી. ના માત્ર એક સ્ત્રી તરીકે, પરંતુ એઝ અ પુરુષ તરીકે, એક મેલ તરીકે બી અત્યારે આવી કોઈ ઘટના મને વિચાર આવે કે અગર મારી બેન અથવા તો મારી મમ્મી સાથે આવી કોઈ ઘટના બની હોત તો શું થાત. હવે પ્રશ્ન છે કે અત્યાર સુધી આવી તો કેટલી ઘટનાઓ બની ચૂકી છે, પણ હવે શું થશે એમ? કારણ કે આ એક તો હવે શું કાયદો આવવો જોઈએ કે જેના લીધે આવા જેટલા પણ કેસીસ છે એ ઘટે? કાયદા બધા જ છે. ઇવન નવો જે લો બન્યો ને એની અંદર લો ઇઝ ધેર, પણ અમલીકરણની વાત આવે છે, ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ આવે છે,
એ સૌથી મોટી જે લૂફોલ્સ છે ને એ પ્રોબ્લેમ્સ ત્યાં છે. તમારી પાસે ઓપ્શન નથી. તમે પોલીસને એક એવી દ્રષ્ટિએ જોવો છો કે આમને સેફટી આપશે, આમને સિક્યુરિટી આપશે, અમને FIR નોંધવી પડશે, આ બધી વસ્તુઓ કરવી પડશે. એ FIR વખતે જ જ્યારે લખવાની હોય શબ્દશ FIR નથી થતી. એની અંદર એવી રીતના ઘટનાઓ મૂકી દેવામાં આવે. અમે પાછળથી બધી રજૂઆત કરી હોય તો ના, FIR ની અંદર તો આટલી જ વસ્તુ લખેલી છે, તો બીજો બે લાઈન તમે ક્યાંથી ઉમેરી શકો? એટલા બધા પ્રોબ્લેમ ઇવન ચેલેન્જિંગ અમે ફેસ કરીએ છીએ જ્યારે અમે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે, કે મેઇન વસ્તુ એટલે આરોપી છૂટી જાય, પુરાવાના અભાવે આરોપીઓ છૂટી જાય છે. અને આ ઘટના કદાચ તમને કન્વિક્શન રેટ જોશો ને તમને ખબર પડશે ઘણો બહુ ઓછો છે. અને એનું કારણ જ આ છે કે એ લોકો સિરિયસલી આ વસ્તુને પોલીસ, જે બી ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ છે એમની વિરુદ્ધ પગલા લેવા જોઈએ. અને હું તો કરું એક મુહિમ ચલાવો, 1064 દબાવો, જેટલા લોકો છે એમને પકડાવો, જેટલા અધિકારીઓ રિટાયર થયા છે એમની પ્રોપર્ટીઓ જપ્ત કરો, તો જ કદાચ તમે કંઈક આગળ કરી શકશો. બરાબર છે. સોનલબેન અને જયદીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર VTV ગુજરાતી.com સાથે જોડાવા. સૌથી પહેલા તો આ જે ઘટના બની છે ખરેખર ક્યાંક ને ક્યાંક દિલને ચીરી નાખે એવી ઘટના છે. આશા રાખીએ કે જે પણ આરોપી છે અને જેટલા પણ આરોપી છે એ ઝડપથી પકડાઈ જાય અને એટલીસ્ટ ફાંસી સુધી તે પહોંચી શકે. ફરી મળીશું. હા, શ્યોર. એક પોઈન્ટ જેમ સોનલબેને કીધું એમ કે અમારે ફિમેલ કલીગ 36 અવરની રેસિડન્ટની ડ્યુટી કરવા સક્ષમ છે, બરાબર. એમને એક ફ્રેમમાં બાંધીને આપણે સરકારી તંત્રને જે નિષ્ફળ પ્રયાસ છે એ છૂપવાનો પ્રયત્ન ન કરી શકીએ. અમારી ફિમેલ કલીગ એટલી સક્ષમ છે કે 36 અવર એ કન્ટિન્યુઅસ ડ્યુટી કરે છે. બરાબર, 100% વાત સાચી છે કે એક સ્ત્રી તરીકે અને ખાસ કરીને રેસિડેન્ટ ડોક્ટર 36 કલાકની નોકરી કરીને પોતાની રીતે કરતો હોય તો આ એક ઘટના ખરેખર આપણે જોવા જેવી અને સમજવા જેવી તો છે જ. આ બાબતને લઈને પબ્લિકને હું પૂછીશ કે તમારું શું કેવું છે, અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂર કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.